વાઇબ્રન્ટ ગુજરાત 2027 માટે ટોરેન્ટોમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારા મહત્વની બેઠક યોજવામાં આવી હતી, જ્યાં સીએમ ભૂપેન્દ્ર પટેલે મહત્વની બેઠક યોજી હતી. સીએમ ભૂપેન્દ્ર પટેલે ટીઆઈના 30થી વધુ પ્રતિનિધિઓ સાથે આ બેઠક કરી હતી, જ્યાં ગુજરાત કેનેડા વચ્ચે ટેકનોલોજી અને ફિનટેક ક્ષેત્ર ઉપર ભાગીદારી ઉપર મંથન કરવામાં આવ્યું હતું. ગુજરાતની સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમથી કેનેડિયન ઉદ્યોગ સાહસિકોને પરિચય કરવામાં આવ્યો છે, જ્યાં ગ્લોબલી કોમ્પિટિટિવ ઇનોવેશન ઇકોનોમી માટે ગુજરાતનું ફોકસ છે. ટેકનોલોજી, પબ્લિક પોલિસી તેમજ ફાઇનાન્શિયલ સર્વિસ ઉપર ચર્ચા કરવામાં આવી હતી, જ્યાં ગુજરાત કેનેડા બિઝનેસ પાર્ટનરશિપ વધુ મજબૂત બનાવવા માટે સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારા મંથન કરવામાં આવ્યું. સ્ટાર્ટઅપ્સ, રોકાણકારો અને ઉદ્યોગ સાહસિકો સાથે સીએમ દ્વારા રાઉન્ડ ટેબલ બેઠક કરવામાં આવી હતી, જ્યાં ગુજરાતની ઇન્વેસ્ટ ફ્રેન્ડલી પોલિસી અને વર્લ્ડ ક્લાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની રજૂઆત પણ કરવામાં આવી હતી. ફિનટેક ક્ષેત્રે ગુજરાત અને કેનેડા વચ્ચે સહયોગની નવી તકો ચર્ચામાં આવી, જ્યાં વાઇબ્રન્ટ ગુજરાત 2027 પહેલા વિદેશી રોકાણ આકર્ષવા માટે સીએમ દ્વારા પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો, જ્યાં કેનેડિયન સાહસો અને ગુજરાતના ઉદ્યોગો વચ્ચે ભાગીદારી ઉપર ભાર મૂકવામાં આવ્યો છે. ગુજરાતના વિકાસમાં ટેકનોલોજી અને ઇનોવેશનને વધુ વેગ આપવાનો સંકલ્પ પણ વ્યક્ત કરવામાં આવ્યો છે, જ્યાં ટોરન્ટોમાં ગુજરાતના બિઝનેસ મોડેલની રજૂઆત કરવામાં આવી છે અને રોકાણ માટે પણ આમંત્રણ કરવામાં આવ્યું.